તાપી નદીના કીડિયા બેટ પર ભીષણ આગ લાગી। ગવિયર ગામ પાસે બેટ પરના ઘાસમાં આગ લાગી ઉઠી। નદીની મધ્યમાં બેટ આવેલો હોવાથી ફાયર ફાઇટરોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો સુરતના કીડિયા બેટ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે। ઘાસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જો કે આગ કયા કારણોસર લાગી છે તે સામે નથી આવ્યું, પરંતુ આગ લાગ્યા બાદ જે બેટ પર ફાયર ફાઇટરોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી। આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। ફાર્મા કંપનીમાં કામ કરતા કેમિસ્ટે પોતાના ઘરના બાથરૂમમાં લેબ બનાવી હતી। ભરૂચ એસઓજીની ટીમે દરોડા પાડીને એમડી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે। તો પોલીસે અંદાજે 70 ગ્રામ જેટલું તૈયાર એમડી ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરીયલ પણ કબજે કર્યું છે। આ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ ડ્રગ્સ બનાવતો હતો। હાલ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આ ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ જે યુવક છે તેના ઘરમાં જ ડ્રગ્સ બનાવતો હતો। તેના ઘરમાં બાથરૂમમાં જ તેણે લેબ બનાવી હતી અને ત્યાં તે ડ્રગ્સ બનાવતો હતો। પોલીસ દ્વારા ત્યાં દરોડો પાડીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા। એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા। તો બોર્ડની પરીક્ષાને લઈને સુરત પોલીસનો મોટો નિર્ણય। રાત્રે 10 વાગ્યા પછી ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડીજે વગાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાત્રે વાહનોને હોર્ન વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય છે તે સુરત પોલીસે કર્યો છે। રાત્રે 10 વાગ્યા પછી ડીજે નહીં વગાડી શકાય। હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામા ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વહેલા સવારમાં 4 વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ। હવે વાત કરીશું મહાશિવરાત્રીની। ભોલેનાથ 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 ભોલેનાથ। જૂનાગઢમાં મહાશિવરાત્રીના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભવનાથની તળેટી ખાતે સાધુ સંતોનું ઘોડાપૂર ઉમટ્યું છે। જૂનાગઢમાં ધૂણી ધખાવી બેઠા છે સાધુઓ। 25 કિલો રુદ્રાક્ષનો સાધ્વીએ કર્યો છે સંકલ્પ। 11 વર્ષના છોટે સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર। તો રવાડીમાં છોટે સંત કરશે લાકડીના દાવ। બાઇકવાળા બાબાને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે। બાબા બાઇક પર બેસીને તપસ્યા કરે છે। જૂનાગઢનો આ ભવનાથનો મેળો જ્યાં અલગ અલગ સાધુ સાધ્વીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। મહાશિવરાત્રીનો આ પર્વ અને 5 દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે સાધુ છે તેઓ બાઇક પર બેસીને તપસ્યા કરે છે અને તેમને જોવા માટે લોકો પણ ત્યાં ઉમટી રહ્યા છે અને તે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો 11 વર્ષના છોટે સંત તેમને જોવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે અને તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। રવાડીમાં આજે છોટે સંત છે તે લાકડીના દાવ કરતા પણ જોવા મળી રહ્યા છે। અમે ઘણા સમયથી અહીંયા 18-19 વર્ષથી અહીંયા મેળો કરવા આવીએ છીએ। જ્યારે હું નાની હતી ત્યારથી જ પણ એ જે મેળો હતો ને આ જે મેળો છે કંઈક અલગ જ છે। એમ જોરદાર એમ ફેન્ટાસ્ટિક મેળો છે। એમ બહુ મસ્ત છે। સાધુ સંતોના દર્શન પણ સરસ છે।
વ્યવસ્થા પણ બહુ સરસ છે અને આવો મેળો તો આ 20 વર્ષનો મેળો કરતા બેસ્ટ મેળો છે. જુનાગઢમાં જે મેળો છે છેલ્લા ઘણા વર્ષો થયા છે, પણ આજે જે મેળાનું કંઈક છે એ મહા મિની કુંભ તરીકે ઓળખાયો છે મેળો. અને ખૂબ જ સરસ અહીંયા આવીએ ત્યારે ભજન ભક્તિ અને ભજનનો ખૂબ સારો મહત્વ છે અને અહીંયા આવીને ખૂબ જ અંદરથી શાંતિનો અનુભવ થાય છે કે ખરેખર છે ભોળિયો નાથ છે તે અહીંયા સાક્ષાત હોય તેવું લાગી રહ્યું છે. એટલે આ ટૂંકમાં એક મહા મિની કુંભ તરીકે અને લાખો શ્રદ્ધાળુ અહીંયા આવે છે દર્શન કરવા અને અહીંયા પવિત્ર દર્શન કરી અને દર્શનનો લાવો લે છે. મહાશિવરાત્રિના મેળામાં અલગ અલગ સાધુઓ છે તેઓ દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે એક સાધુ કે જેવો બાઇક ઉપર છે અને પહાड़ी हनुमान जी का नाम है. मुझे बताइए कितने साल से आप यहाँ पे आते हो जूनागढ़ पे भवनाथ में और क्या अच्छा लग रहा है? मैं तो परसों से आया हूँ. दत्त भगवान का चरण का भवनाथ का सब आनंद होता है. भजन है हमारा दत्त भगवान की कृपा से चलता रहता है और ये बड़ी भावकों से प्रार्थना करते हैं कि सभी यहाँ आनंद लें और उसका अवसर को अपने बढ़ाए. अच्छा बाइक लेके आए हो? हाँ बाइक लेके आता हूँ मैं. अच्छा क्या नाम है आपका? मेरा नाम महंत उदय भारतीय नांगा बाबा बोटाज. अच्छा और कहाँ से आए हो आप? मैं बोटाज रहता हूँ. बोटाज हाँ भावनगर बोटाज. अच्छा यहाँ पहाड़ी हनुमान जी हाँ पहाड़ी हनुमान जी भी हो. माँ मेरली का देखो ये बोर्ड मारे हुआ है मेरा. और वहाँ से आते हो? हाँ वहाँ से आता हूँ. अच्छा हर बार यहाँ पे आते हो क्या अच्छा लगता है? हर बार यहाँ तो दत्त भगवान का ये सब मेला ठेला अच्छा लगता है. साधु को क्या यही दुनिया है उसका. रवाड़ी की तैयारी कैसी चल रही है? रवेड़ी की आज वो सब फुल तैयारी चल रही है. रवेड़ी के सब आनंद है. रवेड़ी में आज इससे भी ज्यादा रवेड़ी अच्छी कभी नहीं हुई जो ये तो इस वर्ष होगी. महा मिनी कुंभ है ये. મોટી સંખ્યાની અંદર જ્યારે આવતા હોય છે ત્યારે મિની કુંભમાં પણ અનેક સંતો છે તેઓ આવે છે અને અલગ અલગ પ્રકારે ખાસ કરીને નાવગા બાવાઓ જે આવતા હોય છે તેના દર્શન કરવા માટે અહીં લોકો છે મોટી સંખ્યાની અંદર આવતા હોય છે. કેમેરા પર્સન શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ. આમ તો ઉંમર ખૂબ જ નાની છે પરંતુ આ નાની ઉંમરમાં તેમણે કરતબ શીખી લીધા છે. રબાડીમાં ખાસ કરીને લાકડી ફેરવશે આ છોટે સંત અને જે આવ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું. બોરસદથી તેઓ આવ્યા છે અને ખાસ કરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે. તમારું નામ કહેશો? ક્યાંથી આવ્યા છો આપ? કવિઠાથી. કવિઠાથી. અચ્છા શું કહેશો કે ક્યાંથી? આ રવેલી ને કરવા તો રમે આ લાકડીઓ તલવારો બધા નાગા બાવો ફેરવે. અચ્છા અને તમે કેવી રીતે શીખ્યું? એ આ બધાનું જોઈને. બધાનું જોઈને. અચ્છા તો કેટલી ઉંમર છે તમારી? 11. અચ્છા તો શું વિચાર આવ્યો કે હવે સંત બની જવું છે? મારે ભરવું નતું ને મારે સંત બની જવું. અચ્છા અને રવાડીમાં જોડાઈ ગયા? તમારા મધર ફાધર? મમ્મી ને પપ્પા. મમ્મી પપ્પા. અચ્છા અને સંત અહીંયા ક્યાંના છો? એકા બાપુ ને કા નાની ઉંમરમાં બની ગયા. અચ્છા ફરીથી એકવાર કરતબ બતાવીને બતાવો ને રવાડીમાં કેવી રીતે બનાવો? અમે જુનાગઢમાં આવી રીતે બતાવીએ છીએ, તમે જોજો. હા બતાવો. તો કરતબ કરી રહેલા આ જે છોટે સંત છે તેઓ નાની ઉંમરમાં 11 વર્ષની માત્ર ઉંમર છે. 11 વર્ષની ઉંમરમાં તેઓ કરતબ કરતા થઈ ગયા અને લોકો છે ખાસ કરીને તેમના દર્શન કરવા માટે આવતા હોય છે. કેમેરા પર્સન શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી.